નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. બ્રિટનમાં જયશંકરની સુરક્ષામાં ચૂક થતાં ભારત ભડક્યું. કહ્યું, અલગતાવાદીઓને બ્રિટનમાં તબાહી મચાવવાનું લાયસન્સ. જામનગરમાં ધરારનગર નજીક પાણીની મુખ્ય કેનાલ સહિત પાલિકાની જગ્યામાં 50થી વધુ ગેરકાયદે દબાણોને નોટિસ. જોડિયાના મેઘપર ગામની કરોડોની કિંમતની ખેતીની જમીન સંબંધે કાકા સામે ભત્રીજાએ ભાગ મળવા અંગેનો દાવો રદ કરતી દીવાની અદાલત. મહાભારત એક દંતકથા, યુદ્ધ જેવું કંઈ થયું હોય તેવું મને લાગતું નથી. જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ. વડોદરા નજીક બીલ ગામના 70 મકાનોના દબાણ 10 દિવસમાં દૂર કરવા નોટિસ આપતા વિરોધ. જામનગરમાં પિતાના ઘરે આવેલી પરણિત પુત્રીએ માનસિક બીમારીથી કંટાળી ફિનાઇલ પી લઈ આપઘાત. તંત્રી લેખ. ઇક્વિટીની વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3% નીચે. વડોદરાના સાકરદા પાસે આવેલી કંપનીમાંથી ₹5.40 લાખની ડુપ્લિકેટ સિગારેટ સહિતનો મુદ્દામાલ ઝડપાયો. ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પણ મંદી. જાન્યુઆરીમાં નિકાસ 9.7% ઘટી. હિંમતનગર ખાતે મમતા દિવ્યાંગ શિશુ મંદિર ખાતે યોજાયો સૂરજ હજુ આથમ્યો નથી સાંસ્કૃતિક કાર્યક્રમ. એક સીમાચિહ્નરૂપ પહેલ. ગુજરાતના 10 જિલ્લામાં 1.73 લાખથી વધુ બાળકો કુપોષિત. બનાસકાંઠા પંચમહાલમાં સૌથી વધુ બાળકો કુપોષણનો શિકાર. ડોશી મરી ગઈ અને જમઘર ભાળી ગયો. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનપસંદ રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા લાકડા ચોર ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાવરકુંડલામાં આરોગ્ય મંદિરમાં ધીરુ ગુરુદેવની પ્રથમવાર પધરામણીથી હર્ષોલ્લાસ. ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદી સંમેલન. સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન. માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે 25,000થી વધુ સ્વસહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય. 8 માર્ચ સ્વાભિમાન. આભાર મીનાક્ષી રાવલ. ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.